એક સવાલ છે, તમે કેટલા સમયથી કાલે શરૂ કરીશ કહીને જીવનને રાહ જોડાવ છો? યાદ રાખજો, કાલ ક્યારેય આવતી નથી અને આજ વારંવાર જતી રહે છે. તો ચાલો આજે જીવનને નવી શરૂઆત કરવાનો દિવસ બનાવીએ. જીવનને જીવી શકાય એટલું જ જેટલું આ પળમાં હોય છે. ભૂતકાળ તો તમારી યાદ છે ને ભવિષ્ય તમારી કલ્પના છે. સાચું જીવન તો આ ક્ષણમાં જ હોય છે. પણ આપણે શું કરીએ છીએ? દરેક કામને કાલ પર ધકેલી દઈએ છીએ. એવું લાગે છે કે જીવન આપણી રાહ જોશે, પણ જીવન ક્યારેય આપણી રાહ જોતું નથી. જે સમયને તમે ગુમાવો છો એ ફરી પાછો ક્યારેય આવતો નથી. આપણે બધું જ કાલ પર મૂકી દઈએ છીએ, સપના પણ, તક પણ, વાત પણ. જીવન તો રાહ જુએ છે, પણ એક જ વાત, આજે કરેલી શરૂઆત જ કંઈ બદલે છે. બાકી કાલનો વાયદો તો ફક્ત મનનું બહાનું હોય છે. માણસની સૌથી મોટી ભૂલ એ છે તેણે પોતાના જીવનને અધૂરું રાખ્યું. એક વિચાર, એક નિર્ણય, એક પગલું આજે લઈ શકતા હતા, પણ આપણે કહ્યું કાલે કરીશ. આજે જ તમારા હાથમાં છે, બાકી બધું ભ્રમ છે. તમે ખુશ થવું હોય તો આજે થાવ, તમારે શરૂઆત કરવી હોય તો આજે કરો. તમે બદલવા માંગો છો તો એ બદલાવને આ ક્ષણે શ્વાસ લઈ શકે તેવો બનાવો. બસ હવે પૂરું, આજથી જ જીવનને જીતી લો, કાલની બારી બંધ કરો. જીવનને જગાડો આજે જ, પળોને ઓગળી ન જવા દો. જે સપના આંખોમાં ધબકે છે તેને અત્યારના શ્વાસમાં ઝળહળી ઉઠવા દો. મિત્રો, આ પળ તમારી છે. આ સમયમાં એક ઉર્જા છે જે તમારા જીવનને બદલી શકે છે. તમારા માટે એક નિર્ણય જોઈએ છે, કાલ નહીં, આજે જ, હમણાં જ. તમારા જીવનની સૌથી મોટી શરૂઆત કદાચ આજે થવાની છે. જે જીવનમાં ઈચ્છો છો તે આજથી જ શરૂ કરો. જે કાલની રાહ જોવે છે તે જીવનને ગુમાવે છે. તો ચાલો આજથી જ જાગો, શરૂ કરો, જીવવા લાગો. તમે જે બની શકો છો તે બનવા મળો. આ જ સમય સૌથી યોગ્ય સમય છે. તો કહે છે ને, સપના અને ઈચ્છાને લખવાથી પૂરા થાય છે. તો કોમેન્ટમાં તમારા સપના અને ઈચ્છાને લખો. મારી એક સારી કોમેન્ટ મને આવા સારા વિડીયો બનાવવા માટેની તાકાત આપે છે. જો આવા વિડીયો જોવા માંગતા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.